નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ઘી ભારતીય રસોડાનો એક મહત્વપૂર્ણ ભાગ છે। તે માત્ર ખોરાકનો સ્વાદ જ નહીં પણ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક પણ માનવામાં આવે છે। ખાસ કરીને આયુર્વેદિકમાં દેશી ઘીને અમૃત તરીકે વર્ણવવામાં આવે છે। હવે ઘીનો ઉપયોગ રોટલી સાથે સૌથી વધુ થાય છે। મોટાભાગના લોકો તેના પર ઘી લગાવીને રોટલી ખાય છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ઘણીવાર લોકોના મનમાં આ પ્રશ્ન હશે કે શું રોટલી પર ઘી સાથે ખાવી જોઈએ કે નહીં? જો તમે પણ આવા લોકોમાંથી એક છો તો ચાલો પતંજલિ યોગ્યપીઠના વડા આચાર્ય બાલકૃષ્ણ પાસેથી આ પ્રશ્નનો જવાબ જાણીએ। આ બાબતે અંગે તેમણે યુટ્યુબ ચેનલ પર એક શેર કરેલા વિડીયોમાં આચાર્ય બાલકૃષ્ણ કહે છે કે ઘી સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઘી ખાવાથી તમને એક સાથે ઘણા ફાયદા થાય છે। ખાસ કરીને તેમાં હાજર ફેટી એસિડ, વિટામિન એ, ડી, ઈ અને કે આપણા શરીર માટે જરૂરી છે। પરંતુ આ બધા ફાયદા હોવા છતાં વ્યક્તિએ ઘી સાથે રોટલી કેમ ન ખાવી જોઈએ? આચાર્ય બાલકૃષ્ણના મતે રોટલી પર ઘી લગાવવાથી એક પડ બને છે જે પાચન પ્રક્રિયા અવરોધ પેદા કરી શકે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આ પણ ખોરાકને યોગ્ય રીતે પચવા દેતું નથી, જેના કારણે તમને ગેસ, અબજો અને ભારેપણું જેવી સમસ્યા થઈ શકે છે। આવી સ્થિતિમાં રોટલી પર ઘી લગાડવાનું ટાળો। આ ઉપરાંત તમે રોટલી સાથે કે જે પણ શાકભાજી કે દાળ ખાઓ છો તેમાં ઘી ઉમેરી શકો છો। એટલે કે દાળ અને શાકભાજીમાં ઘી ઉમેરી અને તેની સાથે રોટલી ખાઓ, પરંતુ રોટલી પર ઘી ન લગાવો।